અરે નફટો, કાંઈક તો બાકી રાખવું તું, ચોરના સપૂતો હવે તો પ્લાઝમાય ન છોડ્યા. જો તમારા ઘરમાં કોઈ બીમાર પડે ને ડોક્ટર એવું કહે ને કે પ્લાઝમા ચડાવવા પડશે તો ભાઈ રોકાઈ જાજો. આ વિડીયો પેલા જોઈ લ્યો, નહીં તો સાજા થવાને બદલે થઈ જાજો સીધા સ્વર્ગવાસી. કેમ કે ચોરના ઉદરે જન્મેલા આવા લોકો હવે પ્લાઝમાને પણ છોડતા નથી ને એમાંય ભેળસેળ કરવા લાગ્યા છે. પૈસા કમાવાની લાઈમાં માણસ આટલી હદે નીચે જઈ શકે ને એની કોઈ કલ્પના ન કરી શકે. આ ઠગબાજોએ હદ વટાવી દીધી. જે પ્લાઝમા માણસનો જીવ બચાવવા માટે વપરાય ને એમાં પાણી અને કેમિકલનું ભેળસેળ કરીને વેચી દેવાનું આખું કૌભાંડ પકડાયું. અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી અને તેના 3 સાગરીતો મોહન ગાયકવાડ, રફીક ખલીફા અને જીતેન્દ્ર સોલંકીની ધરપકડ કરી છે. આ શેતાનો પાસેથી પોલીસને 11 લાખની કિંમતની 1140 નકલી પ્લાઝમા બેગ મળી આવી. હવે સમજો કે આખો ખેલ કેવી રીતે ચાલતો હતો. આ દિનેશ ચૌધરી છે ને એક ફાર્મા કંપનીમાં પ્લાઝમા કલેક્શનનું કામ કરતો હતો, એટલે એને પૂરેપૂરી ખબર હતી કે આ ચીજ છે શું. એને આખા દેશમાં પ્લાઝમા સપ્લાય કરતા ટ્રક ડ્રાઈવરો સાથે કરી લીધું સેટિંગ. કિંમતી એન્ટી કેન્સર પ્લાઝમાની ચોરી થતી, અસલી પ્લાઝમા કાઢી લેવાતા અને એની જગ્યાએ પાણી અને સોલવન્ટનું નકલી મિશ્રણ ભરી દેતા. છેલ્લા 6 મહિનાથી આ કાળો કારોબાર ચાલતો હતો. આ નકલી પ્લાઝમા અડધી કિંમતે મહારાષ્ટ્ર અને દેશભરની હોસ્પિટલોમાં વેચાઈ જતા હતા. હવે જરા વિચારો કે લોહીનો 55% ભાગ જે પ્લાઝમા છે, જેમાં 92% પાણી અને બાકીનું પ્રોટીન અને મિનરલ્સ હોય છે, જે અકસ્માતમાં લોહી વહી ગયું હોય ત્યારે કેન્સર કે હિમોફિલિયા જેવી ગંભીર બીમારીમાં દર્દીનો જીવ બચાવવા માટે ચડાય છે. એની જગ્યાએ દર્દીના શરીરમાં આવું નકલી પાણી જેવું મિશ્રણ જાય તો દર્દીની શું હાલત થાય? આ તો સીધું મર્ડર નથી તો બીજું છે શું? આપણે કોરોના મહામારી યાદ છે ને? સાજા થયેલા લોકોના પ્લાઝમા ગંભીર દર્દીઓના જીવ બચાવવા માટે કેટલા કિંમતી સાબિત થયા હતા. જોકે ICMR અને WHO એનો ઉપયોગ મર્યાદિત કર્યો, પણ આજે મેડિકલ સાયન્સમાં પ્લાઝમા તો અમૂલ્ય જ ગણાય છે. અને આવા અમૂલ્ય પ્લાઝમામાં આવા શેતાનો, આવા પિશાચો ભેળસેળ કરી અને લોકોના જીવન સાથે રમત રમી રહ્યા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે આ નકલી પ્લાઝમા કઈ કઈ હોસ્પિટલમાં ગયા છે, કોને ચડાવાયા છે. પણ જનતા તરીકે તો ભાઈ આપણે જાગૃત થવું પડશે. ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે, કમેન્ટ કરીને જણાવો. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.